નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ અત્યારે અભ્યાસ કરવા માટે બધું લઈને બેસી ગયા હશો. તમને આજે પ્રશ્ન પણ થતો હશે કે સર આજે કયો ટોપિક લેવાના છે, કારણ કે અગાઉ આપણે જે સેશન પૂર્ણ કર્યા છે એમની આજે આપણે હવે ચર્ચા કરવાના નથી. અહીંયા આપણે થોડીક ઔપચારિક બાબતોની વાત કરીએ તો અહીંયા જે કાંઈ બોર્ડ વર્ક થાય છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે તમારી બુકની અંદર અત્યારે શરૂઆતમાં રફ બુકની અંદર લખો. પછી એમને ગૃહ કાર્યના ભાગરૂપે તમારી સાયન્સની બુકની અંદર લખો. આ ઉપરાંત આપણે જ્યારે શરૂઆતમાં કોઈ પાઠ શરૂ કરીએ ત્યારે એમની એક્ટિવિટી સાથે આપણે સ્ટડી કરાવીએ છીએ. તો અહીંયા જ્યારે એક્ટિવિટી કરાવું વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે એ એક્ટિવિટીની અંદર આવતા મુદ્દાઓ, હું જે કાંઈ બોલું છું એના ઉપર તમે ફોકસ કરો, એમને યાદ રાખવાનો પ્રયત્ન કરો. શા માટે? તો કે તમે જ્યારે એમાં કરેલી એક્ટિવિટી એટલે કે પ્રયોગ એને જ્યારે નોટ કરો અથવા સ્વાધ્યાય પોથીમાં લખો, ત્યારે એ પ્રયોગ કઈ પદ્ધતિથી કરવામાં આવ્યો, એના માટે શું શું પદાર્થ કે સાધન સામગ્રીની આવશ્યકતા હતી, અવલોકનની અંદર મેં શું કીધું તમને, નિર્ણયની અંદર પછી આમ થવાનું કારણ, આ બધી બાબતોની હું એ પ્રયોગ કરતો હોઉં ત્યારે ચર્ચા કરતો હોઉં છું. તો એમને તમે યાદ રાખો, જેથી કરીને તમે એ પ્રયોગ જ્યારે લખો ત્યારે તમે એને વ્યવસ્થિત રીતે નોટ કરી શકો. તો આ બાબત હતી. ઉપરાંત તમે જ્યારે આ પ્રયોગ કર્યા પછી તમે ઘરે પણ આ પ્રયોગ કરવાનો પ્રયાસ કરો, શક્ય હોય તો. કેટલાક પ્રયોગો એવા પણ હોય કે જે તમારા પેરેન્ટ્સની હાજરીમાં કરો તો બેટર રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, શું તમે ઘર પર તમારા પેરેન્ટ્સને કોઈ નાનું મોટું કાર્ય કરીને, કામ કરીને મદદરૂપ થાવ છો? થતા જ હશો. અને હું પણ ઘર પર કપડાં ધોવાનું કામ, વાસણ માંજવાનું કામ, રસોઈ કરવામાં આ રીતે મારા પરિવારને મદદરૂપ થતો હોઉં છું વિદ્યાર્થી મિત્રો. વાસણ જે છે આપણે જીમ્યા પછી આપણી થાળી પણ આપણે જાતે જ ઉટકતા હોઈએ, સાફ કરવી જોઈએ. એ સ્વયં શિસ્ત છે વિદ્યાર્થી મિત્રો. તો દિનેશ સર કઈ રીતે કામ કરતા હોય છે ઘર પર એ આપણે જોઈએ. સર, શું કરી રહ્યા છો? અરે ભાઈ જો ને, આ કપડાં ધોઈ રહ્યો છું. કપડાં ધોવા માટે શું જોશે? કપડાં ધોવા માટે આ સાબુ, બ્રશ, ભૂકી, કપડાં અને પાણી. તો હું કપડાં ધોવાની શરૂઆત કરું છું. અહીંયા સૌપ્રથમ આ જે થેલી છે એમને હું સાફ કરીશ, અને એના માટે મારે સાબુની આવશ્યકતા છે. તો સાબુ વડે હું કપડાં ધોઈશ. એક મોટો સાબુ લીધો છે. ભૂકી વાળું પાણી છે, એમાં મેં કલાક સુધી કપડાને પલાળેલા છે. આ કપડાને સૌપ્રથમ હું એમના ઉપર આ સાબુ મારી દઈશ. સાબુ તો ઘસાઈ રહ્યો છે. કશો વાંધો નહીં, મારા એટલા કપડામાં આ સાબુ તો થઈ રહેશે. હવે બ્રશ મારી દઈશ. એનામાંથી તો જે મેલ છે એ નીકળી રહ્યો છે. ચાવી નાખીશ. અરે સર, તમે તો સાવ લોભિયા છો. કેમ? તો એના માટે સાબુ તો થોડો મોટો વાપરો.
અરે ભાઈ, આ સાબુ મોટો જ હતો, પરંતુ ઘસાઈ ને નાનો થઈ ગયો છે. હવે થોડા કપડાં વધ્યા છે તો એટલા સાબુ એ રોડવે રહ્યો છું. મને લાગે છે કે આ કપડાં માટે પણ આ સાબુ પર્યાપ્ત નથી. આ મોટો સાબુ હતો જે ઘસાઈને નાનો થઈ ગયો. તો શું સર, એ સાબુ પાછો મેળવી શકશો? ના ભાઈ, હવે જે સાબુ ઘસાઈ ગયો છે એ હું પાછો ન મેળવી શકું, કારણ કે શરૂઆતમાં આ સાબુ મોટો હતો. હવે કપડા ઉપર ઘસી અને એ નાનો થઈ ગયો છે, ઘસાઈ અને હજુ પણ એ હવે થોડો વધ્યો છે. તો આ 2 થી 3 કપડા બાકી રહ્યા છે, એમાં હું એમનો ઉપયોગ કરી લઈશ. હવે આ સાબુ છે એ હું પાછો નહીં મેળવી શકું, એ ઘસાઈ ગયો છે, એમનો ઉપયોગ થઈ ગયો છે. સાબુને આ રીતે ઘસવાથી એમનો ક્ષય થાય છે. સમજાણું તમને? બરાબર છે સર. આ વાતની તો અમને ખબર જ નહોતી. કે હવે એમને હું હલાવીશ અને હવે આ કપડાને હું ચોખ્ખા પાણીમાં નાખીશ. ચોખ્ખું પાણી ભરી લઈશ. હું આ કપડાની એમાં ધોળી નીચોવી નાખીશ આ રીતે. પછી એમને દોરી પર સૂકવી દઈશ. આ રીતે એમને નીચોવી નાખવાથી એકદમ ક્લીન થઈ જશે. જોયું? પેલી કેવી સ્વચ્છ થઈ ગઈ, ચોખ્ખી થઈ ગઈ છે. દિનેશ સર, મેં તમારી પાસેથી કપડાં ધોવાની રીત જાણી લીધી છે. હવે હું પણ ઘરે એક મોટો સાબુ લઈ અને કપડાં ધોવા માટે બેસી જઈશ, અને આ રીતે હું મારા મમ્મીને કપડાં ધોવામાં મદદરૂપ થઈશ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે શરૂઆતમાં દિનેશ સર પાસે જે સાબુ હતો એ મોટી સાઈઝનો હતો. એ ધીરે ધીરે નાનો થતો ગયો. કપડાં જેમ જેમ ધોવાતા ગયા એમ એક સાબુનો ક્ષય થતો ગયો અને નાનો થઈ ગયો. તો અહીંયા સાબુનું મોટામાંથી નાનું થઈ જવું અથવા પતલું થઈ જવું, એ ઘટનાને તમે શું કહેશો? તમે વિચાર્યું કે અહીંયા જે સાબુ શરૂઆતમાં મોટો હતો એ હવે નાનો થઈ ગયો, તો એ ઘટનાને તમે કઈ રીતે વર્ણવતા હો છો? એમને તમે શું કહો? તમે નાના છો, હવે ધીરે ધીરે તમે મોટા થવાના છો, અથવા હું નાનો હતો અને હું હવે મોટો થઈ ગયો છું, તો એમને તમે શું કહેશો? શું કહેશો? વિચારો. જે અહીંયા જે આખી ઘટના બની છે એ ઘટનાને આપણે બદલાવ કહેતા હોઈએ છીએ, પરિવર્તન કહેતા હોઈએ છીએ. અને આ બદલાવ એટલે ફેરફાર. સાબુ પહેલા મોટો હતો, એમાં હવે ફેરફાર થઈ ગયો અને નાનો થઈ ગયો છે, નાનો બની ગયો છે. મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે નાના હતા અને હવે તમે એનામાં ફેરફાર થઈ ગયો, હવે ધીરે ધીરે તમે મોટા થઈ રહ્યા છો અથવા મોટા થઈ ગયા છો, તો એને ફેરફાર કહેવાય. આવા ફેરફારો આપણી આસપાસ ક્યાં ક્યાં બનતા હોય છે એમની આપણે ચર્ચા કરવી છે. આપણી આજુબાજુ આવા ઘણા બધા અસંખ્ય ફેરફારો થતા હોય છે વિદ્યાર્થી. તો અહીંયા જે બદલાવની વાત આવી, ફેરફારની વાત આવી, તો એ આપણી આસપાસ ઘણા બધા પ્રકારના ફેરફારો થતા હોય છે. પાનખર ઋતુ આવે વિદ્યાર્થી મિત્રો, તો એ વૃક્ષના જે પર્ણો છે એ ખરવા લાગે, બરાબર? તો એ પર્ણો ખરી જવાથી વૃક્ષ છે એ કેવા આખા શુષ્ક થઈ જતા હોય છે, બરાબર? એ ફેરફાર છે. વર્ષા ઋતુ આવે તો ધરતી ઉપર, પૃથ્વી ઉપર ચારો ઓર આપણે જોઈએ છીએ લીલોતરી છવાઈ જતી હોય છે, ખેતરો લીલાછમ થઈ જતા હોય છે. આ બદલાવ છે, ફેરફાર છે. તો આવા આપણી આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થાય છે? આપણે થોડાક દિવસ સુધી જો આ લોકડાઉનની અંદર યાદ આપણે, તો એ આપણા ઘરે આ સલૂનની વ્યવસ્થા ન થઈ શકી આજુબાજુ, તો એના કારણે આપણા વાળ વધી ગયા હતા, માથાના વાળ વધી ગયા, બરાબર? તો આ બધો બદલાવ છે. આપણે આજના ટોપિકની અંદર આ બદલાવ એટલે ફેરફાર. આ જે ફેરફાર થઈ જાય કોઈને કોઈ કારણથી, કારણ કે કોઈ પણ ઘટના છે એ કાર્યકારણના સિદ્ધાંત ઉપર જ બનતી હોય, એમની પાછળ કોઈ ને કોઈ કારણ તો હોય જ. પણ જે ઘટના ઘટી ગઈ છે, જે બદલાવ થઈ ગયો છે, એ બદલાવ કેવો હોય, એ બદલાવને આપણે પાછો ફરીથી મૂળ સ્થિતિમાં લાવી શકીએ કે નહીં,
આ બધી જ વસ્તુની ચર્ચા આપણે અહીંયા એક પાઠની અંદર કરવાના છે. આ પાઠનું નામ છે આપણી આસપાસ થતા ફેરફારો. આપણી આસપાસ આવા આવા કયા કયા ફેરફારો થાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો આપણે અહીંયા એનું ટાઇટલ નોંધી લઈએ. આપણી આસપાસ થતા ફેરફારો. બરાબર છે. આપણે અંગ્રેજીમાં જો કહીએ સામાન્ય રીતે તો ચેન્જીસ અરાઉન્ડ અસ. આપણી આસપાસ થતા ફેરફારો. તો એમની વાત કરીએ આપણે ચેન્જીસ અરાઉન્ડ અસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર શેની ચર્ચા કરવાના છે એમની વાત કરી લઈએ. આ પાઠની અંદર ખાસ કરીને આપણે ફેરફારો જે છે બે પ્રકારના હોય છે, ઉલટાવી શકાય એવા ફેરફારો અને ઉલટાવી ન શકાય એવા ફેરફારો. તો એવા ફેરફારોની આપણે ચર્ચા કરવાના છીએ. ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે એ પ્રશ્ન છે અહીંયા. અને 6.2 એટલે છઠ્ઠો પાઠ અને બીજી ક્ષમતાની અંદર શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે એમની વાત કરવાના છે. ફેરફારો કરવા હોય તો એમના માટેની રીત કઈ કઈ હોઈ શકે? ગરમ કરવાની રીત હોઈ શકે, ઠંડુ પાડવાની રીત હોઈ શકે, કે એક પદાર્થમાંથી બીજો પદાર્થ કાઢી લેવો અથવા એમાં ઉમેરવો, તો એ ફેરફારની રીત હોઈ શકે. તો આપણે એમની પણ અહીંયા ચર્ચા કરવાના છીએ. હવે ફેરફાર એટલે આપણે સિમ્પલ ભાષામાં જો કહીએ તો બદલાવ. તારામાં ઘણો બધો ફેરફાર થઈ ગયો. તું પહેલા હતો એવો હવે નથી રહ્યો. ના ના, મારામાં કોઈ ફેરફાર નથી થયો, એ તારો વહેમ છે. આવી બધી મિત્રો સાથે આપણે ચર્ચા કરતા હોઈએ. તમે સાંભળ્યું પણ હોય. આ ઉપરાંત કોઈને કોઈ રીતે આપણે દરરોજ જે કાંઈ મુવમેન્ટ કરીએ છીએ એ બદલાવ જ છે. તો આવા ફેરફાર એટલે બદલાવ. ફેરફાર એટલે બદલાવ. અને આવા ફેરફારો કયા કયા હોય વિદ્યાર્થી મિત્રો? કેવા કેવા હોય? આ જે બદલાવ છે ને એ કેટલાક છે આપમેળે થતા બદલાવ હોય, થતા ફેરફાર હોય. અને કેટલાક જે છે એ માનવ દ્વારા બદલાવ થતો હોય છે. કેટલાક માનવ સર્જિત બદલાવ કે ફેરફાર. બરાબર છે. તો એ ફેરફારોની આપણે યાદી બનાવીએ પહેલાં તો, કે આવા ફેરફારો કયા કયા છે. ફેરફારોની યાદી બનાવીએ. આપણી આસપાસ થતા ફેરફાર, આપણી આસપાસ થતા જે ફેરફારો છે એ કયા કયા છે એની યાદી બનાવીએ. તો કે આપણી આસપાસ સામાન્ય રીતે જોઈએ તો એક સૂર્યનું ઉગવું. ચંદ્રની કળાઓ બદલવી. બરાબર? ચંદ્રની કળા બદલવી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચંદ્ર જે છે, ચાંદ, એ તમે જુઓ આજે પૂનમ હોય અને પછી 5 દિવસ પછી તમે જુઓ તો એ જે પૂનમનો ચાંદ જે છે આવો હોય. પૂનમના દિવસે ચંદ્ર કેવો દેખાતો હોય છે તમને? આવો ગોળ દેખાતો હોય. પણ પછી ધીરે ધીરે એમની અંદર આમ પરિવર્તન આવતું છે. આ કટ થતો દેખાય. બરાબર છે? પછી ચંદ્ર જે છે આ રીતે દેખાવા લાગે. ત્યાં એની કળાઓ છે. એક સમય એવો આવે ને ચંદ્ર છે એ તમને આ રીતે દેખાતો હોય. એક સમય પછી એકદમ નાનકડો એવો બીજના રૂપે દેખાય. તો એ ચંદ્રની જે કળાઓ છે એમાં જે ફેરફાર થાય એ પણ આપણે જોતા હોઈએ છીએ. પછી રાત દિવસ થવા. બરાબર? અત્યારે દિવસ હોય, રાત્રિ થાય,
પાછો દિવસ થાય, રાત્રિ થાય, આ બદલાવ છે ને આપણી સામે, ફેરફાર છે. પછી કાચનો ગ્લાસ તૂટવો. આપણે હાથમાંથી કાચનો ગ્લાસ પડી જાય તો એને એ તૂટી જાય છે અને કાચના કટકા થઈ જાય, એ બદલાવ છે. વનસ્પતિ ફૂલ આવવા. આવે છે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિને ફૂલ આવે. હે, રાત્રે ફૂલ ન હોય, સવારમાં જુઓ તો કેટલા બધા ફૂલ ખરેલા તમને જોવા મળે, અથવા તમને ત્યાં જોવા મળે. એ વનસ્પતિ ઉપર કે છોડ ઉપર તમને ફૂલ જોવા મળે તો વનસ્પતિને ફૂલ આવવા એ પણ એક પ્રકારનો બદલાવ છે. પછી આપણે ઘરે પાણીયાળું હોય, એમાં જો માટલું હોય એ ફૂટી જવું, માટલું ફૂટી જાય. ઘણા બધા ફેરફારો છે. પછી તમે ઝાડ ઉપરથી પર્ણો છે એ ખરી જાય. વૃક્ષના પર્ણોનું ખરવું, પાનખર ઋતુ આવે ત્યારે પર્ણો છે એ વનસ્પતિના પર્ણો બધા ખરી જાય અને પાછું એમાં પર્ણો છે એ નવા પર્ણો આવતા હોય. આ બધો જે બદલાવ છે એ બદલાવ આવા ઘણા બધા તમને હું ગૃહ કાર્યમાં આપીશ. આવા 10 બદલાવની તમારી યાદી કરવાની, જે આપણે અહીંયા ચર્ચા કરવાના નથી. આજના લેક્ચરની અંદર એ વાતની ચર્ચા ન થઈ હોય, એ બદલાવની મેં વાત જ ન કરી હોય, એવા બદલાવની યાદી તમારે બનાવવાની છે. બરાબર છે? એવા 10 બદલાવની યાદી તમે બનાવજો. હવે આ બદલાવની વાત થઈ અહીંયા કે બદલાવ કેવા. આ બદલાવની તો માત્ર તમને એક ઉદાહરણ આપ્યા વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા બદલાવ. અહીંયા જો હું બોર્ડને ભૂસી નાખું છું, એ પણ એક પ્રકારનો બદલાવ જ છે. બરાબર છે? તો એ બદલાવ આપણે વાત કરીશું. બદલાવ ઘણા પ્રકારના હોય વિદ્યાર્થી મિત્રો. હું મોટો થાવ છું, તમે નાના હતા ને મોટા થઈ ગયા, એ બદલાવ જ છે ને. વાળ આવે છે, બદલાવ છે. પછી મૂછું ફૂટે, પછી આ રીતે આપણા શરીરનો જે વિકાસ થાય, એ બધો બદલાવ છે. એમાંના કેટલાક બદલાવ છે એ આપણે પરિવર્તન કરી શકીએ, કેટલાકમાં આપણું ચાલતું નથી. મોટા થાવ એમાં તમારું ચાલતું નથી, તમે આમ દબાવી ન શકો કે મારે મોટું થવું જ નથી, શક્ય જ નથી. બરાબર છે? બદલાવ થાય જ, આપમેળે બદલાવ થાય. કેટલાક બદલાવ આપણે જાતે કરતા હોઈએ. દૂધમાંથી દહીં બનાવવાનો બદલાવ જે કરીએ આપણે કરીએ છીએ હકીકતમાં. કુદરતી પ્રોસેસ એની પાછળ જવાબદાર છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા દહીં બને એ વસ્તુ અલગ છે, પણ દૂધમાં માખણ મેળવણ નાખ્યું, છાશ કે દહીં, ત્યારે એ દહીં બને છે ને, એ પહેલાં નથી બનતું. તો આ ટાઈપના બદલાવ ઘણા પ્રકારના હોય, એ આપણે એની ચર્ચા કરીએ. હવે આપણે આવા બદલાવની કેટલીક પ્રવૃત્તિ કરીશું, એમની એક્ટિવિટી કરીએ આપણે. તો ચાલો આપણે એવા કયા બદલાવ છે એમની આપણે અહીંયા પ્રયોગો દ્વારા નિરીક્ષણ કરવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સૌપ્રથમ પ્રવૃત્તિ નંબર 1 કરીશું. પ્રવૃત્તિ 1. જેની અંદર મારી પાસે શું છે એમની હું વાત કરીશ. કે અહીંયા મારી પાસે જો વિદ્યાર્થી મિત્રો એક બલૂન છે, ફુગ્ગો. બરાબર છે? આ બલૂન, આ બલૂનને હું ફૂલવવાનો પ્રયાસ કરીશ. રબર છે, રબર જે છે એ જો બલૂનનું રબર છે એ કેવું છે, આપણે એક પ્રયોગ જ છે. એને હું ખેંચી શકું, પાછો છોડું તો એવો બલૂન થઈ જાય છે મૂળ સ્થિતિમાં. જો આ બલૂન છે એમને હું ખેંચું તો શું થાય છે, એ ખેંચાય છે. એ એમની ઇલાસ્ટ્રિસિટી છે, અને એ એમની સ્થિતિસ્થાપકતા. ઇલાસ્ટ્રિસિટી એટલે સ્થિતિસ્થાપકતા. તો એ બલૂનની જે સ્થિતિસ્થાપકતા છે એમના રબરની, એના કારણે મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે. એટલે જોઈએ શું થાય છે. હવા ભરીએ તો શું થાય. આ બલૂનની અંદર હું હવા ભરવાનો પ્રયત્ન કરું છું, અને ધ્યાનથી જોજો. જો બલૂનની અંદર હવા ભરાણી છે વિદ્યાર્થી મિત્રો. હવે જે પહેલા બલૂન જે હતો એ અને હવેનો બલૂન, એ બંનેમાં શું ફેરફાર થઈ ગયો છે જોયું તમે વિદ્યાર્થી મિત્રો?
હવે આ બલૂન હોય એમાં મેં હવા ભરી તો આ એની સાઈઝમાં ફેરફાર થયો. બલૂનની સાઈઝમાં ફેરફાર થયો. બલૂનનું જે કદ છે એ વધ્યું, એટલે એનો આકારમાં ફેરફાર થયો. એનો આકાર બદલાયો. જે બલૂન પહેલા નાની સાઈઝમાં હતો એની અંદર હવા છે એ નોર્મલી રીતે જે બહાર છે એવી જ હતી, પણ આપણે એની અંદર હવા દબાણપૂર્વક ભરી છે અંદર. તો આ બલૂનની અંદર હવા જવાથી એમના આકારમાં ફેરફાર થયો. તો અહીંયા જે બદલાવ છે એને તમારે નોંધવાનો છે. બલૂનની અંદરનો આકાર બદલાવાનો, બલૂનનો આકાર બદલાવાનો. પછી એમને પાછી જો હવા આપણે કાઢી નાખીએ તો શું થાય એ પણ જોઈ લઈએ. પાછો મૂળ સ્થિતિમાં બલૂન આવી ગયો. ફરીથી આ જ પ્રયોગ આપણે ટ્રાય કરીએ શું થાય છે. ફરીથી એમને કરવાનો પ્રયત્ન કરીએ. જોયું? ફરીથી એમને ફૂલવી શકીએ છીએ. પાછી હવા કાઢી નાખીએ. તો અહીંયા તમે જોયું કે આ બલૂનની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. જ્યારે હવા ભરાય છે ત્યારે જ એનામાં બદલાવ આવે, અને પાછું જ્યારે હવા કાઢી નાખવામાં આવે ત્યારે એ બદલાવ છે એ પાછો જતો રહે છે અને મૂળ સ્થિતિમાં બલૂન આવી જાય છે. બલૂનમાં જ્યારે આપણે હવા ભરીએ ત્યારે બલૂનની જે સાઈઝ છે, એમનો આકાર છે એ બદલાય છે, બરાબર, અને એમાં એના કારણે એનામાં પરિવર્તન આવે છે, પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે. જો બરાબર, એટલે અહીંયા જે બલૂન છે એ બલૂનની અંદર જે પહેલા જેવો આકાર હતો, કદ હતું, એવું ને એવું કદ છે એ મૂળ સ્થિતિમાં પાછું આવી જાય છે. હવે પછીનો જો બીજો પ્રયોગ હું તમને બતાવીશ, પ્રવૃત્તિ નંબર 2. એક હતી પ્રવૃત્તિ નંબર 2. એની અંદર આપણે શું જોશે કે પ્રવૃત્તિ નંબર 2 કરવા માટે આપણે સૌપ્રથમ તો ચોરસ કાગળના ટુકડાની જરૂર છે. હું અહીંયા જે બુક છે એમાંથી આ ટુકડા કાપી લઈશ. જો મેં ટુકડો કાપી લીધો છે, એમને હું ચોરસ બનાવી નાખીશ. આ રીતે વાળીને થોડી વાળી દઈએ વિદ્યાર્થી મિત્રો. અને વધારાનો ભાગ આપણે કાપી નાખીએ. સ્ક્વેરમાં તૈયાર થઈ ગયો છે કાગળ, બરાબર છે. હવે આને શું કરવાનું? સૌપ્રથમ તો આ કાગળને આપણે આ રીતે ફોલ્ડ કરવાનો છે, એનો ત્રિકોણ બનાવી નાખવાનો છે. આ વચ્ચેથી વાળી દેવાનું, વચ્ચેથી તમારે એની ઘડી પાડી દેવાની છે. પછી ફરીથી એમને બીજી બાજુ ઘડી પાડી દઈએ આ રીતે. પાડી. પહેલી ઘડી કઈ હતી તો વચ્ચેથી ઘડી પાડવાની હતી. ત્રિકોણ બનાવી નાખ્યો ચોરસનો, પછી ફરીથી એને ઘડી પાડીએ. હવે અહીંયા ખ્યાલ એ રાખવાનો છે કે અને આ જે ભાગ છે ને આ એને આ રીતે લંડવાળવાનો છે. ઘડી પાડી દઈએ. એવી જ રીતે બીજો ભાગ એને પણ આવી રીતે ઘડી પાડો. મારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ તૈયાર થઈ ગયું છે. શું બનાવ્યું છે? કાગળમાંથી પ્લેન બનાવ્યું, વિમાન બનાવ્યું. કાગળનું વિમાન તમે ઘરે બનાવી શકો? હું ટ્રાય કરીશ એમને ઉડાડવાનો. જો ફરીથી ટ્રાય કરીશ. કાગળનું વિમાન ઉડે છે વિદ્યાર્થી મિત્રો? પહોંચ્યું તમારા ઘર સુધી? તો આ જે વિમાન મેં સૌપ્રથમ જે કાગળનો ચોરસ ટુકડો લીધો એમાંથી બનાવ્યું હતું, અને પાછું હું એમને વિમાન બનાવી શકું છું આ રીતે.
આ જ વિમાનને ફરીથી પાછો હું એ ચોરસ ટુકડામાં રૂપાંતર કરી શકું છું. બરાબર છે? તો અહીંયા જે કાગળનો ટુકડો છે એમાંથી આપણે વિમાન બનાવી શકીએ છીએ. પેપરને વાળીને બનાવેલ રમકડાનું વિમાન. અને કહીએ આપણે પેપરને વાળીને બનાવેલું રમકડાનું વિમાન. આ પ્રવૃત્તિઓ જે છે એને આપણે અહીંયા સાઈડમાં લખીશું. પ્રવૃત્તિ 1 કે કઈ પ્રવૃત્તિ હતી? બલૂનની ફુલાવો. બરાબર. પછી પ્રવૃત્તિ 2 કાગળના ટુકડામાંથી રમકડાનું વિમાન. બરાબર છે? કાગળના ટુકડામાંથી બનાવેલ રમકડાનું વિમાન. કાગળનો ટુકડો આ રીતે ઘડી પાડીએ, તમે વિમાન બનાવી શકો છો આ રીતે. અને તમે એને ઉડાડી પણ શકો. બરાબર? તો એ અહીંયા જે પરિવર્તન થયું છે એને પાછું આપણે લાવી શકીએ છીએ. આ પરિવર્તન જે મેં બનાવ્યું, કાગળનું વિમાન બની જવું, એ કાગળના ટુકડાનું વિમાન બની જવું, એ કાગળનો ટુકડો પાછો મળે આપણને હવે? કે હા, મળે છે. જો એ જ કાગળનો ટુકડો પાછો મને મળી ગયો છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે જ્યારે ચર્ચા કરીને ત્યારે આમના ઉપર ઊંડાણમાં આપણે વાત કરીશું. પછીનો જે પ્રયોગ છે એમાં જો આપણે આગળ વધીએ તો અહીંયા હું તમને થોડી ગોઠવણી કરીશ અને પછી એમાં શું કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી પ્રવૃત્તિ તરફ જઈએ. પ્રવૃત્તિ 3 ઘઉંના લોટમાંથી રોટલી બનાવવી. ઘઉંના લોટમાંથી રોટલી વણવી અથવા બનાવવી લખીએ. ખાલી પકવવાની નથી અત્યારે, માત્ર બનાવવાની છે. બરાબર છે? તો તમે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમે જે ઘઉં હોય એ ઘઉંમાંથી તમે એમને દળાવવા જાઓ તો એનો લોટ મળે. ઘંટીમાં જો ઘઉંને દળવામાં આવે તો તમને આ રીતે લોટ પ્રાપ્ત થતો હોય છે. જો તમે જોઈ શકો છો આ લોટ છે, ઘઉંનો લોટ. આ જે ડબ્બામાં શું છે? ઘઉંનો લોટ. એ શામાંથી બને? ઘઉંને દળવાથી. ઘંટીમાં દળીએ આપણે ઘઉંને તો એમાંથી લોટ બની છે. પણ આ લોટમાંથી ફરી પાછા ઘઉં ન બને. બરાબર? એ બદલાવ આપણે આગળ જ્યારે ભણીએ ત્યારે ચર્ચા કરીશું. અહીંયા જે લોટ છે એમાંથી રોટલી બનાવવાની છે. એ લોટમાંથી આપણે અલગ અલગ બીજી વસ્તુઓ બનાવીશું. એ જોઈએ શું કરીએ છીએ. સૌપ્રથમ મારી પાસે અહીંયા એક બાઉલ કાથરોટ જેને કહેવામાં આવે, કથરોટ. બરાબર છે? આ કાથરોટ જે છે એમની અંદર હું થોડો ઘઉંનો લોટ લઈશ. એમને આપણે ડાયરેક્ટ ન લેવો જોઈએ, હવાલા વડે એમને ચાળવો જોઈએ, જેથી કરીને એમની અંદરનું જે ફૂલું હોય એ દૂર થઈ જાય. આપણે ચાળવાની ક્રિયામાં આપણે ભણ્યા હતા. ખ્યાલ આવ્યો? ચાળવાની ક્રિયામાં હવાલા વડે ચાળણી વડે ચાળીએ તો ઘઉંની અંદરનો રહેલો જે ફૂલું છે એ દૂર થઈ જાય. તો વધારાનો કચરો છે એ નીકળી શકે. જો અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એની અંદર હું થોડું પાણી નાખીશ. ઘઉંનો લોટ બનાવવો. તસદી લેવી પડશે વિદ્યાર્થી મિત્રો, હાથ પણ બગડે. આ તો ખાવાની વસ્તુ છે. તમારા મમ્મી દરરોજ આ રોટલી બનાવતા હોય છે. તમે ક્યારે નિરીક્ષણ કર્યું છે કે રોટલી કેમ બને? આ ઘઉંનો લોટ હોય એમાં પાણી નાખીએ એટલે એ
મિશ્રણ થાય. જેટલું પાણી નાખીએ એટલું એ ઢીલું થશે. બરાબર છે. સામાન્ય રીતે તમે જ્યારે ભાખરી બનાવો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એમનો જે આ લોટમાં પાણી ઓછું નાખવામાં આવે, કઠણ રાખવામાં આવે છે કહીએ ને. ઘઉંના લોટમાંથી મેં લોટ બાંધ્યો છે. બરાબર, અને લોટ બાંધવો કહેવાય. એમાંથી હું ચકલી બનાવી શકું છું. જો બરાબર છે, તમે પણ બનાવજો. શું બનાવ્યું છે? ડાયનાસોર. ડાયનોસોર હે, બરાબર. જે પ્રાણી બનાવ્યું હતું એ પાછું લોટમાં કન્વર્ટ કરીને, બરાબર છે. આ બદલાવથી કેવો બદલાવ થયો એને હું પરિવર્તન કરી શકું છું. બરાબર છે. આમાંથી હું વાટકો બનાવી શકું. જો હવે એવું નથી કે હવે આ વાટકો બની ગયો એટલે હવે આમાંથી પાછું હું રોટલી નહીં બનાવી શકું. જો પાત્ર બનાવ્યું, બન્યું. આ જ પાત્રને હું ભેગું કરી દઉં રોટલી બનાવવા માટેનું. બરાબર, જોઈએ. અહીંયા મારી પાસે પાટલી છે. હું થોડોક કોરો લોટ લઈશ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને એ ચીપકી ન જાય. એમના ઉપર આમને રાખું, પછી આ વેલણ વડે એમને વણવાનો પ્રયત્ન કરીશ. જો તમે ઘરે ક્યારે રોટલી બનાવી છે વિદ્યાર્થી મિત્રો? તમારા મમ્મીને મદદ કરી છે? આવડવી જોઈએ. આ વસ્તુ તમને ખૂબ ઉપયોગી થશે. તમને સ્વનિર્ભર બનાવે. હકીકતમાં આ બધી પ્રવૃત્તિ આપણે રસોડામાં કરી શકતા હોઈએ, એ તમને બતાવવા માટે મેં આ પ્રવૃત્તિ કરી છે. જો અહીંયા રોટલી તૈયાર થઈ ગઈ છે. આ જ રોટલીમાંથી હું પાછો લોટ બનાવી શકું કે હા? જો આને સૂકવી નાખું તો ફરી પાછો મને આવો લોટ પ્રાપ્ત થશે. પણ અને આપણે હજી શેકવાની નથી, તાવડીમાં નાખવાની નથી. એનો પ્રયોગ આપણે પછી કરીશું. બરાબર. આ જે લોટ બાંધ્યો મેં પહેલાં પાણી નાખીને, એ બાંધેલા લોટમાંથી મેં રોટલી બનાવી. ફરીથી આ જ રોટલીને હું જો વીખી નાખું તો પાછો મારો બાંધેલો લોટ મને મળી ગયો. ફરીથી હું આ જ રોટલીમાંથી, આ લોટમાંથી ફરી રોટલી બનાવી શકું છું. એની અલગ અલગ શેપ આપી શકું. આવો કોઈ પણ સમોસું બનાવી શકું. એટલે કોઈ બંધન નથી વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી એમને પકવું નહીં ત્યાં સુધી. બરાબર. હવે પ્રવૃત્તિ નંબર 4. પ્રવૃત્તિ નંબર 4. પેન્સિલ વડે કાગળ પર ચિત્ર બનાવવું. બરાબર. એ પ્રવૃત્તિ છે. એના માટે મારે શું જોશે? એક કાગળ જોશે વિદ્યાર્થી મિત્રો, એક પેન્સિલ લીધી છે. બરાબર.
શાર્પનર વડે મેં એમને અણી કાઢી નાખી છે અહીંયા, અને એવી પેન્સિલ લીધી છે, અને એક ઇરેઝર જેની ખાસ આવશ્યકતા છે આપણે અહીંયા. હવે અહીંયા હું ચિત્ર બનાવું છું. જુઓ, આ ચિત્ર માટે કદાચ ન બતાવી શકું. અહીંયા જુઓ, શું બનાવ્યું વિદ્યાર્થી મિત્રો? ઉંદર બનાવ્યો છે. બરાબર છે? આ કાગળ ઉપર મેં ઉંદર બનાવ્યો છે. હવે આ જ ચિત્રને હું ઇરેઝર વડે ભૂંસી નાખીશ, કારણ કે મારે ત્યાં ઉંદર નથી બનાવવો. હવે ત્યાં મારે ચકલી બનાવવી છે. તો બનાવી શકું કે ન બનાવી શકું? જોજી, ઇરેઝર વડે અહીંયા જે મેં ચિત્ર બનાવ્યું હતું એમને હું ભૂંસી શકું છું, કારણ કે પેન્સિલ વડે લખેલું હતું. તો અહીંયા હું પરિવર્તન કરી શક્યો, ભૂંસી શકું છું કે હા. જો ઉંદર જે દોર્યો હતો એ હું ધારું તો ત્યાં ચકલી પણ બનાવી શકું. જુઓ, અને ભૂસીને હું બીજું ચિત્ર પણ બનાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો, પેન્સિલ વડે આપણે કાગળ ઉપર લખી શકીએ છીએ, અને સાથે સાથે એમને ઇરેઝર વડે ભૂસી પણ શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમી પ્રવૃત્તિ જોઈએ. પાંચમી પ્રવૃત્તિ નંબર 5, બરફમાંથી પાણી બનાવવું. બરફનું પાણીમાં પ્રવાહીમાં રૂપાંતર થવું. બરફનું પાણીમાં રૂપાંતર થવું. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે આ વાટકામાં બરફ છે. બરાબર, હું ફ્રીજમાંથી લાવ્યો છું બરફ. ખ્યાલ આવે છે? આ બરફને જો હું હવામાં લાંબો સમય સુધી ખુલ્લો રાખીશ તો આ જે ઘન બરફ છે ને, આ બરફ શેનો બને વિદ્યાર્થી? તાપમાન નીચું લઈ જાય, 0°C કરતાં તાપમાન નીચું જાય તો પાણીનું બરફમાં રૂપાંતર થવા લાગે, જે અહીંયા છે. કારણ કે આનું તાપમાન છે 0 કરતાં પણ નીચું છે. જો હું એને ટચ પણ નથી કરી શકતો, એટલો ઠંડો લાગે છે. બરાબર, તો આ બરફને હું, ઘન બરફને હવામાં હું ખુલ્લો રાખીશ, બરાબર, તો એને થોડી ગરમી મળશે, તો એ પાણીમાં રૂપાંતર થવા લાગશે. જો એમાંથી તમને ખ્યાલ છે, ટીપા પડે છે. જો આ ઉપરાંત જો આ બરફ હોય, આ બરફની ઉપરથી હું જો પાણી પસાર કરું તો એ બરફ છે એ પીગળવા લાગે. બરાબર, જો બરફ ઘણો બધો પીગળી ગયો છે, અને એમાંનું કેટલુંક પાણી છે એ નીચે જે મેં પેલું ઉપરથી પાણી નાખતો હતો એની સાથે પણ ભળી ગયું. હવે આ બરફનું જે પાણીમાં રૂપાંતર થયું છે અહીંયા જે રીતે થાય છે, બરાબર, આ જ પાણીને, ખાસ કરીને આ પાણીને હું ફરીથી ફ્રીજની અંદર મૂકી આવું તો શું થવાનું? તો એ પાછું પાણી બરફ બની જવાનું. બરાબર, એટલે અહીંયા પાણીનું બરફ અને બરફમાંથી પાછું પાણી બને, અને પાણીને પાછો આપણે બરફ બનાવી શકીએ. ખ્યાલ આવ્યો? હવે આપણે મૂળ ટોપિક ઉપર આગળ વધીએ તો અહીંયા તમે જુઓ કે આ જે પહેલી પ્રવૃત્તિ છે જેમાં બલૂનને ફૂલાવવામાં આવ્યો, તો શું વિદ્યાર્થી મિત્રો કે એ સંભવ છે કે ફુગ્ગો તેના મૂળ આકાર અને કદમાં પુનઃસ્થાપિત થયો હતો? તો કે હા, ફુગ્ગો છે એ એમનો મૂળ આકાર ધારણ કરી લેતો હતો. જ્યારે ફૂલવ્યા ત્યારે એનો આકાર વધતો હતો, ફૂલવવાનું બંધ કરીએ તો એ હવા કાઢી નાખીએ તો પાછો મૂળ આકાર ધારણ કરતો હતો. પછી કાગળનું જે આપણે વિમાન બનાવ્યું
એ વિમાનની અંદર વિમાન બનાવતા પહેલા અને પછી એ સમાન રહે છે. જ્યારે પહેલા કાગળ હતો અને પછી આ ટાઈપનો જે કાગળ હતો ને એ કાગળમાંથી આપણે વિમાન બનાવ્યું અને વિમાન બનાવ્યા પછી પાછો આપણે એ કાગળ મૂળ સ્થિતિમાં લાવી શકતા હતા? તો કે હા, લાવી શકતા હતા અને પાછું વિમાન બનાવી શકતા હતા. પાછો કાગળ મૂળ સ્થિતિમાં હું તમને બતાવતો હતો. પછીનો પ્રશ્ન એ પૂછ્યો આપણને કે જે ગુંદેલા લોટમાંથી પિંડ બનાવ્યો અને એ પિંડમાંથી ફરીથી પાછો આપણે લોટ બનાવી શકીએ? બનાવી શકીએ? તો કે હા, બનાવી શકીએ. એમને સૂકવી અને પાછો દળી નાખીએ પાછો લોટ બને. બરાબર છે. પછીની જે પ્રવૃત્તિ કરી આપણે કે પેન્સિલ વડે કાગળ ઉપર ચિત્ર જ્યારે દોરતા હતા, પાછું એ જ ચિત્રને ભૂસી બીજું ચિત્ર આપણે બનાવી શકતા હતા. બરફ હોય તો બરફમાંથી પાછું પાણીમાં રૂપાંતર થયું, એ જ પાણીને પાછું જો ફ્રીજમાં મૂકીએ તો પાછો બરફ બની જાય. તો અહીંયા જે ફેરફારો મેં બતાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમનામાં એક પ્રકારની સમાનતા રહેલી છે. કઈ સમાનતા છે? તો કે આ ફેરફારો જે કાંઈ થાય ને એ પાછા હું એમને મૂળ સ્થિતિમાં લાવી શકતો હતો. એમાં જે બદલાવ થતો હતો એ બદલાવને પાછો હું પુનઃ મૂળ સ્થિતિમાં લાવી શકતો હતો. તો આવા જે બદલાવ છે એમને આપણે સામાન્ય રીતે ઉલટાવી શકાય એવા બદલાવ કહેવાય. પણ જો એવા બદલાવ હોય કે જેને પાછા પરિવર્તિત ન કરી શકતા હોય તો એમને ઉલટાવી ન શકાય એવા બદલાવ કે ફેરફારો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ફેરફારોના બે પ્રકાર છે. એક ઉલટાવી શકાય એવો ફેરફાર અને ઉલટાવી ન શકાય એવો ફેરફાર. તો સૌપ્રથમ આપણે ઉલટાવી શકાય એવો ફેરફારની વાત કરીએ. ફેરફારોના પ્રકાર. એમાંનો પહેલો પ્રકાર છે ઉલટાવી શકાય તેવો ફેરફાર. ઉલટાવી શકાય તેવો ફેરફાર. અને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. બરાબર. આ બીજો પ્રકાર છે. પહેલો પ્રકાર, બીજો પ્રકાર. ઉલટાવી શકાય એવો ફેરફાર એટલે કે રિવર્સિબલ ચેન્જીસ. રિવર્સિબલ ચેન્જ અથવા ચેન્જીસ. ફેરફારો કરી નાખીએ અને ઉલટાવી ન શકાય એવો ફેરફાર. બરાબર છે. આ ફેરફારોના બે પ્રકાર છે. હવે પહેલા આપણે ઉલટાવી શકાય એવા ફેરફારની ચર્ચા કરીએ. ખાસ કરીને તો એ ફેરફાર કોને કહેવાય? તો કે એવા ફેરફાર કે જેને મૂળ સ્થિતિમાં પદાર્થને પાછો લાવી શકાય, મેળવી શકાય. જે ફેરફારને ઉલટાવી મૂળ સ્થિતિમાં પદાર્થને પાછો લાવી શકાય. બરાબર છે. તો એવા ફેરફારને ઉલટાવી શકાય એવો ફેરફાર કહેવાય. જે ફેરફારની ઉલટાવી પદાર્થની મૂળ સ્થિતિમાં પાછો લાવી શકાય તેવા ફેરફારની શું કહીએ વિદ્યાર્થી મિત્રો? ઉલટાવી શકાય એવો ફેરફાર કહેવાય. અને આવો ફેરફાર જે છે એ હંમેશા ભૌતિક ફેરફાર હોય. કેમ?
તો કે આપણે જોયું હતું કે જે પદાર્થો હતા એમની ભૌતિક સ્થિતિમાં ફેરફાર થતો હતો, કેટલાકના આકારમાં ફેરફાર થતો હતો, કેટલાકનું કદ બદલાતું હતું, જેમ કે બલૂન હોય તો એમનું કદ બદલાતું હતું, પછી એનો આકારે બદલાવાનો. પછી ભૌતિક સ્થિતિની અંદર ફેરફાર થાય. ઘઉંનો જે લોટ હતો એ લોટમાંથી આપણે જે ગળીઓ બનાવ્યો તો એ આકાર એમનું ભૌતિક સ્થિતિ બદલાણી છે. બરાબર છે. તો આવા ફેરફારો જે છે એ ભૌતિક હોય છે. આવા ફેરફારો ભૌતિક હોય. બરાબર છે. ભૌતિક. તો કે ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો કે જે ફેરફારો અથવા કેટલાક ફેરફારોમાં પદાર્થની સ્થિતિ ની વ્યાખ્યા લખી લઈએ. કેટલાક ફેરફારોમાં પદાર્થની ભૌતિક સ્થિતિ, આકાર, કદ પરિવર્તન પામે છે, પરંતુ એમના જે રાસાયણિક ગુણધર્મો છે એ બદલાતા નથી. પરિવર્તન પામે છે, પરંતુ તેમના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. તો એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય. આમના વિશે આપણે વધારે ડીપમાં આગળના સેશનમાં ભણવાના છીએ, એટલે ત્યારે ચર્ચા કરશું. સૌપ્રથમ તો ઉલટાવી શકાય એવા ફેરફારોની આપણે અહીંયા યાદી બનાવી લઈએ કે એવા કયા કયા ફેરફારો છે જેને ઉલટાવી શકાય. તો કે બલૂનનું ફૂલવું, પછી લોટમાંથી રોટલી વણવી, બરાબર, પકવવાની નથી, રોટલી બનાવવી. પછી જોઈએ તો કાગળની ગળી વાળવી અથવા કાગળનું વિમાન બનાવવું, બરફનું પીગળવું. આ બધા ફેરફારો એવા છે વિદ્યાર્થી મિત્રો જેને આપણે ઉલટાવી શકીએ છીએ, બદલાવ લાવી શકીએ. તો એ બધા ફેરફારોની આપણે અહીંયા એક્ઝામ્પલ આપણે આપવાના છે. ઘણા બધા આવા ફેરફારો છે કે જે તમે લિસ્ટ બનાવી શકશો અને પછીના સેશનની અંદર આપણે એની પછીનો જે ફેરફાર છે, ઉલટાવી શકાય એવો ફેરફાર અને ઉલટાવી ન શકાય એવો ફેરફારની આપણે ચર્ચા કરવાના છે. ખાસ કરીને તમને હું ગૃહ કાર્યની અંદર આજે જે અહીંયા ફેરફારો બતાવ્યા છે એ ઉલટાવી શકાય એવા ફેરફારો તમારે વિચારવાના છે, અને એમ નહીં, કુલ એવા 10 ફેરફારો તમારે લખવાના છે કે જ્યાં આપણે આ ફેરફારોની ચર્ચા ન કરી હોય, એવા 10 ફેરફારોની તમારે યાદી બનાવવાની છે. એવા કયા કયા ફેરફારો છે કે જેમની આપણે ચર્ચા કરી નથી, તો એ તમારે યાદી બનાવવાની છે. એ આજનું આપણું ગૃહ કાર્ય છે વિદ્યાર્થી મિત્રો.